ચાલો આજે વાત કરીએ ગુજરાતના એક ખૂબ મોટા લક્ષ્ય વિશે. લક્ષ્ય છે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનું ગ્લોબલ હબ બનવાનું. આ માટે સરકારે એક જોરદાર પોલિસી બનાવી છે જે રોકાણકારોને આકર્ષક લાભો આપી રહી છે. તો ચાલો ઊંડાણમાં જઈને સમજીએ કે આ પોલિસીમાં એવું તે શું ખાસ છે. $30 બિલિયન. જી હા, આ કોઈ નાનો આંકડો નથી. આ પોલિસીનું સૌથી મોટું અને સાચું કહીએ તો સૌથી દમદાર લક્ષ્ય આ જ છે. ગુજરાતનો ટાર્ગેટ છે ઇલેક્ટ્રોનિક્સના ઉત્પાદન અને નિકાસને આ લેવલ પર પહોંચાડવાનો. આ આંકડો પોતે જ બતાવી દે છે કે સરકાર આ મામલે કેટલી સિરિયસ છે. ઓકે, તો આ આખી પોલિસીને બરાબર સમજવા માટે આપણે આ 5 મુખ્ય મુદ્દાઓ પર એક પછી એક નજર કરીશું. તો શરૂ કરીએ પહેલા વિભાગથી, ગુજરાતનું આ મોટું ઇલેક્ટ્રોનિક્સ સાહસ. ચાલો સમજીએ કે આખરે આ ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ પોલિસી 2022-28 છે શું. જુઓ, આને કોઈ અલગ પોલિસી તરીકે ન જોવી જોઈએ. આ તો ભારતની જે મોટી નેશનલ સ્ટ્રેટેજી છે ને, એનો જ એક બહુ મહત્વનો હિસ્સો છે. આખી સ્ટ્રેટેજીનો હેતુ શું છે? બસ દેશમાં જ ઇલેક્ટ્રોનિક્સનું ઉત્પાદન વધારવું અને બહારથી જે માલ આવે છે એટલે કે આયાત, એના પરની આપણી નિર્ભરતા ઓછી કરવી. અને ગુજરાત આ મિશનમાં એમ કહી શકાય કે લીડ લેવા માંગે છે. હવે આવીએ બીજા વિભાગ પર. આ પોલિસી પાછળનું વિઝન શું છે? શા માટે તેને બનાવવામાં આવી? સરકાર આના દ્વારા શું મેળવવા માંગે છે? આના ઉદ્દેશ્યો ખરેખર બહુ મોટા છે. પહેલું તો પેલું $30 બિલિયન ઉત્પાદન. પણ એટલું જ નહીં, સાથે સાથે 2028 સુધીમાં લગભગ 10 લાખ નવી નોકરીઓ ઊભી કરવાનો ટાર્ગેટ છે. બીજું, ઉદ્યોગોમાં જ રિસર્ચ અને ડેવલપમેન્ટ એટલે કે R&Dને પ્રોત્સાહન આપવું. અને સૌથી જરૂરી વાત, આ બધા માટે જે સ્કિલ્ડ લોકો જોઈશે એમને તૈયાર કરવા. અને આ જે ગુજરાત સરકારનું સત્તાવાર પ્રતીક છે, એ ખાલી એક ચિહ્ન નથી, એ એક ગેરંટી જેવું છે. એ બતાવે છે કે આ બધા લક્ષ્યોને સરકારનું પૂરેપૂરું સમર્થન છે. આ કોઈ હવામાં કરેલી વાતો નથી, પણ એકદમ સિરિયસ કમિટમેન્ટ છે. ચાલો હવે વાત કરીએ સૌથી રસપ્રદ ભાગની, એટલે કે પૈસાની વાત. જે કોઈ અહીં રોકાણ કરશે એમને સરકાર તરફથી શું ફાયદા મળશે? આ પોલિસી બિઝનેસને કેવી રીતે સપોર્ટ કરે છે? સરકારે મૂડી સહાય માટે એકદમ ક્લિયર કટ પ્લાન બનાવ્યો છે. માની લો છે કોઈ 1000 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કરે છે તો એમને સીધા 20% પાછા મળશે, પણ વધુમાં વધુ 200 કરોડ. અને જો રોકાણ 1000 કરોડથી પણ વધી જાય તો 1000 કરોડ પર 20% તો ખરા જ, પણ એના ઉપરના જેટલા પણ પૈસા રોકાય એના પર બીજા 15%ની સહાય મળશે. એટલે કે મોટા રોકાણકારો માટે પણ બહુ ફાયદાકારક છે. અને આ જુઓ, 100%. કોઈ પણ નવો પ્રોજેક્ટ શરૂ કરવાનો સૌથી મોટો ખર્ચ શું હોય? જમીન. તો અહીં જમીન ખરીદવા કે લીઝ પર લેવા માટે જે પણ સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી ભરી હશે એ પૂરેપૂરી 100% એક જ વારમાં પાછી મળી જશે. આ તો શરૂઆતનો મોટો બોજ જ હળવો કરી દે. પછી આવે છે લોન પર વ્યાજ સહાય. કંપનીઓ જે ટર્મ લોન લેશે એના વ્યાજ પર 7% સુધીની મદદ મળશે, અને આ મદદ 5 વર્ષ સુધી મળશે, દર વર્ષે 10 કરોડની લિમિટ સાથે. આ પણ એક મોટી બચત છે. અને છેલ્લે રોજેરોજનો ખર્ચ ઘટાડવા માટે વીજળી. પાવર ટેરિફમાં પ્રતિ યુનિટ સીધો ₹1 ઓછો. હવે વિચારો, લાખો યુનિટ વપરાતા હોય ત્યાં આ ₹1ની સબસિડી ઉત્પાદન ખર્ચમાં કેટલો મોટો ફેર પાડી શકે છે. ઓકે, તો આ બધા ફાયદા તો બહુ સારા છે, પણ સવાલ એ છે કે આ લાભો મળશે કોને? કોણ આ પોલિસી માટે લાયક છે? તો મૂળભૂત રીતે 2 કેટેગરી છે. એક છે નવું એકમ, એટલે કે કોઈ એવી કંપની જે આ પોલિસીના સમયગાળામાં ગુજરાતમાં પહેલીવાર પોતાનું કામ શરૂ કરી રહી છે. અને બીજી કેટેગરી છે હાલનું એકમ, મતલબ કે જે કંપનીઓ ઓલરેડી ગુજરાતમાં છે જ, પણ હવે પોતાનું કામ મોટા પાયે વધારી રહી છે અથવા તો કંઈક નવું બનાવી રહી છે. હવે વિસ્તરણનો મતલબ શું? એનો સીધો અર્થ છે કે જે કંપની પહેલેથી અહીં છે એને પોતાની પ્રોડક્શન કેપેસિટી ઓછામાં ઓછી 50% વધારવી પડશે. તો જ આ પોલિસીના લાભો માટે ક્વોલિફાય થશે. અને વૈવિધ્યકરણ એટલે શું? એટલે કે કોઈ હાલની કંપની ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં જ કોઈ નવા પ્રકારની પ્રોડક્ટ બનાવવાનું શરૂ કરે જે સરકારની મંજૂર થયેલી લિસ્ટમાં હોય. અને હવે છેલ્લા વિભાગ પર આવીએ. જુઓ, કોઈ પણ પોલિસી બને ને એમાં અમુક બાબતો પર સ્પષ્ટતાની જરૂર પડતી જ હોય છે. તો સરકારે હાલમાં જ રોકાણકારો માટે અમુક બહુ જરૂરી ક્લેરિફિકેશન બહાર પાડ્યા છે. આપણે મોટી મોટી વાતો તો કરી લીધી, પણ ઘણીવાર નાની નાની વિગતો જે ફાઇન પ્રિન્ટમાં હોય છે એ બહુ મહત્વની હોય છે. તો સવાલ એ છે કે એનું શું? ચાલો જોઈએ સરકારે આ બાબતે શું સ્પષ્ટ કર્યું છે. આજે આપણે જોઈ રહ્યા છીએ
એ સરકારી પરિપત્રમાંથી સીધું જ લીધું છે. આ શું બતાવે છે કે સરકાર ફક્ત પોલિસી બનાવીને બેસી નથી ગઈ, એ સતત ઇન્ડસ્ટ્રી પાસેથી ફીડબેક લઈ રહી છે, એમની મુશ્કેલીઓ સમજી રહી છે અને એ પ્રમાણે જરૂરી ફેરફાર પણ કરી રહી છે. અને આ રહ્યો સૌથી મોટું અને સૌથી અગત્યનું ક્લેરિફિકેશન. જે હાલની કંપનીઓ વિસ્તરણ કે વૈવિધ્યકરણ કરવા માંગે છે, એમને પોતાનો પ્રોજેક્ટ શરૂ કરવા માટે હવે 31 માર્ચ 2031 સુધીનો સમય મળશે. આ બહુ મોટી વાત છે, કારણ કે આવા મોટા પ્રોજેક્ટ્સને પ્લાન કરવા અને શરૂ કરવામાં સમય લાગે છે, અને આ ડેડલાઇન એક્સટેન્શન એમને બહુ મોટી રાહત આપશે. તો ટૂંકમાં કહીએ તો ગુજરાત ઇલેક્ટ્રોનિક્સના રોકાણકારો સામે એક ખૂબ જ મજબૂત, આકર્ષક અને સૌથી અગત્યનું એક રિસ્પોન્સિવ પોલિસી મૂકી રહ્યું છે. અહીં સારામાં સારા પ્રોત્સાહનો પણ છે અને સાથે સાથે સ્પષ્ટ ગાઈડલાઇન્સ પણ. તો અંતે એક જ સવાલ મનમાં આવે છે. આટલા મજબૂત સપોર્ટ અને આટલી સ્પષ્ટ નીતિ સાથે શું ગુજરાત સાચે જ ભારતનું પ્રીમિયર ઇલેક્ટ્રોનિક્સ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે? ભવિષ્ય શું હશે એ તો સમય જ બતાવશે, પણ પાયો તો ખૂબ જ મજબૂત નાખવામાં આવ્યો છે.